જય માતાજી, કેમ છો બધા? તો આજની શરૂઆત થાય છે વિરાટના દવા પીવડાવવાથી. તો જો અહીંયા વિરાટને અત્યારે શરદી ઉધરસ થઈ રહી છે, તો વિરાટને હું દવા પીવડાવી રહી છું. તો વિરાટ દવા તો સરસ પી લે છે, પણ થોડા નખરા તો કરે જ. થોડા નખરા કર્યા પછી વિરાટ એની જાતે જ દવા પી લે. તો જો કેવો સરસ દવા પી લે છે ને એની જાતે જ. તો વિરાટે દવા પીધી પછી આમાંથી મેં જે એક્સપાયર ડેટ દવાઓ થઈ ગઈ હતી તે બધી એક બાજુ કાઢી અને સારી સારી દવાઓ મેં લઈ લીધી. ખાસી બધી દવાઓ એક્સપાયરી ડેટ થઈ ગઈ હતી. તો કેટલી બધી દવાઓ થઈ ગઈ છે એક્સપાયરી ડેટ. તો આ બધી દવાઓને અલગ કરી મેં ખાનામાં ગોઠવી દીધા. આ બધું ખાનું દવાઓનું જ છે. ઉપરવાળું સ્પેશિયલ વિરાટનું છે ને નીચેવાળું અમારા બધાનું છે. તો અલગ અલગ રાખવી પડે, પછી બદલાઈ જાય. તો જો આજે સેટરડે છે એટલે બાળકો થોડા જલ્દી આવી ગયા છે. અને અહીંયા જો રાયભાઈ ગૂંઠવાઈ ગયા છે. જો ફર્નિચરનું કામ અધૂરું છે ને તો મારથી રહેવાય નહીં, એટલે મેં થોડું ઘર સામાન ગોઠવી પણ દીધું છે. તો બપોર થઈ ગઈ પછી મેં ચા બનાવવા મૂકી. તો 4 કલાક થઈ ગઈ હતી. પછી વિરાટના પપ્પાને ફોન કરે એટલે વિરાટના પપ્પાએ ચા લાવી દીધી છે. પછી આવીને તરત જમીને વિરાટના પપ્પા નીકળી ગયા ફર્નિચરનું સામાન લેવા માટે. અહીંયા જો મારો લોટ પણ ખલાસ થઈ ગયો હતો, એટલે મેં ઘઉં નાખી દીધા દળવા માટે. અને દળનો દળાય છે ત્યાં સુધી હું અહીંયા કચરાને બધું કાઢી નાખીશ સાંજનું. જો અહીંયા કચરા કાઢવા માટે વળગી પડે છું. કચરાને બધું કાઢું પછી સાંજનું પાછું કામ ચાલુ થઈ જાય બધું. આજે તો બાળકોને ઉપવાસ પણ છે એટલે થોડું જમવાનું વહેલું બનાવવાનું છે, કેમ કે બાળકો નાના હોય એટલે ભૂખ પણ લાગી જાય. તો જો બાળકો માટે અહીંયા મેં ફટાફટ 5:30 જેવો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં જમવાનું પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો બાળકોને ઉપવાસ હોય ને દાળ ભાત મળી જાય એટલે બહુ થઈ ગયું. તો જો મેં દાળ મૂકી દીધી છે અને એક બાજુ પાછો ભાત પણ મૂકી દઈશ એટલે ફટાફટ બની જાય અને બાળકોને જમવું હોય તો જમી લે. તો દાળ અને ભાત બંને મેં મૂકી દીધું છે અને પાછી બીજું એક્સ્ટ્રા કામ એક બાજુ કરતી જઈશ. તો જો દાળ ભાત મૂકી દીધું છે અને કાવ્યાબેન રહી ગયા હતા ચા વગર. તો કાવ્યા માટે મેં અહીંયા ચા પણ બનાવી દીધી. તો સરસ દાળ મારી થઈ ગઈ છે, દાળ ભાત થઈ ગયું છે. પણ બાળકોને ખાવાનું નથી. અત્યારે ના કહે છે કે અમારે નથી ખાવું, અમારે પાપડીનો લોટ ખાવો છે. તો પાછું મેં પાપડીનો લોટ અહીંયા બાફી દીધો છે. ગરમ પાણી તો અમુકમાં જીરું, અજમા, મીઠું બધું નાખીને ઉકળવા માટે મૂકી દીધું છે. મરચાં પણ મારે પીસવાના છે હજુ. તો બધા બાળકો રાહ જોઈને બેઠા છે ક્યારે પાપડીનો લોટ થાય અને અમે ખાઈએ. તો જો અહીંયા સરસ પાપડીનો લોટ મરચું નાખી દીધું છે અને સરસ બફાઈ ગયો છે. તો એ મિક્સ કરવા માટે અમે દ્રષ્ટિ બે જણા બેસી ગયા છે ને થોડો મેં પછી બફાવા માટે મૂકી દીધો. બધા બાળકોને કીધું તો તમે જમવા બેસી જાઓ, પછી લાવો પાપડીનો લોટ થઈ જાય. એટલે બધા બાળકો લાઈનસર બેસી ગયા છે જો. અને અહીંયા પાપડીનો લોટ પછી મેં આપી દીધો. પછી અમે પણ જમી લીધું અને અહીંયા બધા જમી લીધું એટલે પછી અમે બધા બેસી ગયા પાપડી બનાવવા માટે. તો જેવી વિરાટ પણ બેસી ગયો છે અને અમે બધા દ્રષ્ટિ, નાનું બધા બેસી ગયા હતા પાપડી બનાવવા માટે. તો આજનો બ્લોગ